ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી, વેલકમ બેક ટુ માય ચેનલ। કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો અને હું પણ મજામાં જ છું। તો ગાઈસ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને ઘરનું કામ પણ બધું થઈ ગયું છે અને આસ્થા પણ મારી સૂઈ ગઈ છે, એટલે હવે મારે જવાનું છે વાડામાં। એટલે કે વાડામાં જે શાકભાજી કરી છે, કારેલા અને ગલકા અને ભીંડા છે, તે થોડા તોડવાના છે। તો ચાલો તમે બધા પણ વિડીયોમાં બન્યા રહેજો અને આજનો વિડીયો જરૂરથી જોજો, કેમ કે આજે હું પહેલી વાર મારી સાસુને વિડીયોમાં લાવવાની છું। આમ તેમ દેખાઈ જાય છે વિડીયોમાં, પણ આજે મેં એમને સ્પેશિયલ લાવીશ કે કંઈ બોલો એવું મને પણ નહીં ખબર કે એ વિડીયોમાં આવશે કે ના આવે, પણ એકવાર વિડીયો તમે જરૂરથી જોજો। તો ચાલો વિડીયોમાં બન્યા રહો। શાકભાજી મૂકવા મેં આ છાવડી લીધી છે, આમાં મૂકવાનું મને ગમે છે એટલા માટે। તો ચાલો, તાપ પણ એટલો છે ને, બહુ જ તડકો છે। તો ચાલો પહેલાં શાકભાજી તોડી લઈએ। મેં ગલકા તોડી લીધા છે, થોડાક ગલકા મળ્યા છે। આ તો મોટા મોટા છે એટલે એ તો ના બને, એ અમારા કાકાને કંઈ ભેંસો છે એમને આપી દઈશું। અને થોડા એવા કારેલા મળ્યા છે, બહુ વધારે નહીં મળ્યા। તો જોઈ શકો છો, આ છે મારી એકદમ તાજી તાજી શાકભાજી। તો ચાલો હવે ઘરમાં જઈએ, એટલી ગરમી લાગે છે ને। વાડામાં હું ગઈ હતી શાકભાજી તોડવા અને રસોડામાં બિલાડા ઘૂસી ગયા અને મારી બધી રોટલી ખાઈ ગયા। તો આ થોડી રોટલી વધારી હતી, તે મેં કીડીઓને મૂકવા આવી હતી અહીં વાડામાં। અને પછી તો હું હવે જુવારના રોટલા બનાવીશ, કેમ કે અત્યારે રોટલી નથી બનાવતી। તો ડબ્બો ખુલ્લો રહી ગયો હશે, મમ્મી ખાતા હતા એટલે મમ્મીએ કદાચ એકદમ ફિટ બંધ ના કર્યું હોય, એટલે પછી પહેલી વાર આવું થયું, બિલાડા ખાઈ ગયા। તો ચાલો હવે જઈએ રોટલા બનાવવા। ટ્રેક્ટર લઈ જવાના છે ખેતર, એટલા માટે આવ્યા છે। બપોરના 12:30 થયા છે અને રોટલા મેં બનાવી દીધા છે, કેમ કે મારે આજે 2 વાર બનાવવું પડ્યું, બિલાડા ખાઈ ગયા હતા મારી રોટલી એટલા માટે। ચાલો હવે થોડી વાર આરામ કરી લઈએ, હજુ મમ્મી આવ્યા નહીં ખેતરથી, એટલે પછી મેં એમને વિડીયોમાં લાવું। તો વિડીયોના એન્ડ સુધી જરૂરથી બન્યા રહેજો। તો ગાઈસ મારા સાસુ ખેતરથી આવી ગયા છે અને મેં કીધું હવે વ્લોગમાં લઉં, તો મેં પાછળ ગઈ હતી ને આગળ આવી એટલામાં એ વાડામાં જતા રહ્યા છે। અને હું રસોડામાં ગઈ હતી પાપડ શેકવા, તો પાપડ ખાવાનું મન થયું એટલે મેં પાપડ શેકવા ગઈ હતી। અને આસ્તુ મારી રમે છે, તો જો આસ્તા શું કરે? હાય કહેવાની, હાય હાય બોલવાની, હાય એવું, હેલો એવું કે, હાય હાય નહીં બોલતી, હાય નહીં કરવું, હાય નહીં કરવું। આસ્તાને લિપસ્ટિક મળી ગઈ છે એટલે મોં પર લગાડશે આંગળી નાખીને। તો ચાલો મમ્મી આવે પછી બ્લોગમાં લઉં મેં એમને શું કહે છે, ખબર નહીં હવે। તો ગાઈસ હું ખાઉં છું કોઠું, તો તમે જોઈ શકો છો આમાં મસાલાવાળું કોઠું બનાવ્યું છે। તો એનો શોર્ટ વિડીયો મેં બનાવ્યો છે, તો એકવાર જરૂરથી જોજો તમે અને ટ્રાય જરૂરથી કરજો, બહુ મસ્ત લાગે, એકદમ મસ્ત। હા બેટુ, શું શું થયું, શું થયું, શું જો આ ખાવાની છે, કેવું લાગ્યું? સરસ। તો એને મરચું નહીં ખવડાવતી, ખાલી મીઠું છે તે ચખાડું છે એને। મારી આસ્થાને તીખું ભાવે છે, હા ને આસ્થા, ખાઓ જો। તમારા બાજુ તો એવું કે ખાટું ખાય તો દાંત નહીં ઉગતા બરોબર, તો એને વધારે ના ખવડાવું। કેવું લાગ્યું આસ્તા? એવું લાગ્યું હે?
સાંજનો ટાઈમ થઈ ગયો છે. એક બાજુ મારે ભાત બને છે અને એક બાજુ હું શાક કાપું છું. તો આજે જે મેં ગલકા તોડ્યા હતા એનું શાક બનાવું છું. ગલકા મને ભાવતા નહીં એટલે મારા માટે મેં બીજું બનાવીશ, પણ મમ્મી પપ્પાને ભાવે છે તો એમના માટે ગલકા અને તુવેરનું શાક બનાવું છું. તો મમ્મી પપ્પા ગયા છે ખેતર, તો આજે મમ્મી બિલકુલ પણ ફ્રી નહીં થયા. ચા પીવા આવ્યા હતા અને પાછા ખેતર ગયા છે, કેમ કે લોટરી અને કલટી મારે છે એટલે બિલકુલ પણ આજે ફ્રી નથી. એટલે મમ્મી આવે પછી હું તમને મળાવું મમ્મી શું કહે છે વિડીયોમાં. તો ચાલો હવે ફટફટ ગલકા કટિંગ કરી દઈએ. તો જો ગાઈસ, આ છે રાકેશના મમ્મી એટલે કે મારા સાસુ. તો જો, ને આ છે મારી મિતિક સગા. કઈ બોલવાના? મમ્મી કશું નહીં બોલવાના. ગુડ નાઇટ કહી દેતા. અમે ચાલ્યા અહીંયા જો અમે ઊંઘવા માટે આવી ગયા છે અમારા રૂમમાં. તો મેં કરું છું મિતિક્ષાની માલિશ. તો એને નાનપણથી આદત છે માલિશ કરવાની, તો એને આવી રીતે માલિશ કરી આપું તો જ એને ઊંઘ આવે છે. તો એ કશે બી જાય ને તો એને બહુ આમ પ્રોબ્લેમ આવે, કેમ કે ઘરે તો મમ્મી પપ્પા કરી આપે અને મામા થઈ જાય ત્યાં તો એની માસી હોય છે. એટલે પછી એ ગઈ હતી એક દિવસ પિંકીબેનના ઘરે, તો એ મને આવીને કહેતી હતી કે મને ઊંઘ નથી આવતી, કેમ કે માલિશ નહોતા કરી આપતા. એટલે એણે કીધું જ ના હોય એટલે એમને શું ખબર કે માલિશ કરવાની એવું. તો ઘરે આવી મને કહેતી હતી. તો થોડા ટાઈમ સુધી એને મેં આદત રાખું છું, પછી છોડવી દઈશ, કેમ કે કશે બી જાય તો પછી એને પ્રોબ્લેમ થાય એટલા માટે. હા, પિંકી ભાઈ નથી કરી આપતી. જો પિંકી ભાઈ નથી કરી આપતી. પિંકી ભાઈ વિડીયો જોશે, પિંકી ભાઈ વિડીયો જોશે, કરી આપી હોય તો પછી તને મારશે. સાચું બોલ. તો કહેતી તારે કોઈને ખબર પડતી ને. તો મમ્મીને મેં કીધું કંઈ બોલતા, પણ મમ્મી કંઈ બોલી નહીં શક્યા, કેમ કે પહેલી વાર એમને ક્યાંથી ખબર હોય શું બોલવાનું એટલા માટે. તો ચાલો ગઈશ આજના વિડીયોમાં આટલું જ. ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, ગુડ નાઇટ, બાય બાય.